નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે કરંટ અફેર્સ 2022 ઇન ગુજરાતીના ભાગ 2ની અંદર ખૂબ જ અગત્યના કેટલાક કરંટ અફેર્સ વિશે વાત કરીશું. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત શક્તિ 2021 યોજાઈ હતી? તો જવાબ છે ભારત અને ફ્રાન્સ વચ્ચે. ભારત અને ફ્રાન્સ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત શક્તિની વર્ષ 2021માં કેટલામી આવૃત્તિ યોજાઈ હતી? તો વર્ષ 2021ની અંદર 6ઠ્ઠી આવૃત્તિ છે યોજાઈ હતી. દિલ્હી સરકારે તાજેતરમાં મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજનામાં કયા સ્થળનો સમાવેશ કર્યો છે? તો જવાબ છે કરતારપુર સાહિબ, વેલંકની. તાજેતરમાં CBICના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ છે શ્રી વિવેક જોહરીની. તાજેતરમાં કેટલામી BRICS વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓની બેઠક મળી હતી? તો જવાબ છે 9મી. વર્ષ 2021માં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેટલામી બ્રિક્સની વાર્ષિક સમિટની અધ્યક્ષતા કરી હતી, જે વર્ચ્યુઅલ માધ્યમથી યોજાઈ હતી? તો જવાબ છે 21મી. યુનાઇટેડ નેશન્સ દ્વારા કેમિકલ યુદ્ધનો ભોગ બનેલા લોકોની સ્મૃતિ માટેના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો જવાબ છે 30 નવેમ્બર. ભારતીય મૂળના કયા વ્યક્તિને ટ્વિટરના નવા CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ છે શ્રી પરાગ અગ્રવાલની. તાજેતરમાં નીતિ આયોગે બહપરિમાણીય ગરીબી સૂચાંક MPI બહાર પાડ્યો છે. આ ઇન્ડેક્સ અનુસાર ભારતનું કયું રાજ્ય સૌથી ગરીબીનું પ્રમાણ ધરાવે છે? તો જવાબ છે બિહાર રાજ્ય. તાજેતરમાં TRIFEDએ કયા મંત્રાલયના સહયોગથી ટ્રાઇબ ઇન્ડિયા કોન્ક્લેવનું આયોજન કર્યું હતું? તો જવાબ છે વિદેશ મંત્રાલયે. વિશ્વ એઇડ્સ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો જવાબ છે 1 ડિસેમ્બર. વર્ષ 2021ના વિશ્વ એઇડ્સ દિવસની થીમ શું છે? તો જવાબ છે એન્ડ ઇનઇક્વિલિટી એન્ડ એઇડ્સ, એટલે કે અસમાનતા અંત લાવો, એઇડ્સ સમાપ્ત કરો. તાજેતરમાં કયું રાષ્ટ્ર વિશ્વનું સૌથી નવું પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું છે? તો જવાબ છે બાર્બાડોસ. બાર્બાડોસની રાજધાનીનું નામ જણાવો. તો જવાબ છે બ્રિજટાઉન. ભારતમાં શહીદ દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? તો જવાબ છે 30 જાન્યુઆરી. ભારતમાં કોની પુણ્યતિથિ શહીદ દિન તરીકે ઉજવાય છે? તો જવાબ છે શ્રી મહાત્મા ગાંધીજી. ભારતમાં રાષ્ટ્રીય કુષ્ઠરોગ નિવારણ દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? તો જવાબ છે 31 જાન્યુઆરી. તાજેતરમાં ભારત અને ઇઝરાયલ વચ્ચે રાજદ્વારી સંબંધોના કેટલા વર્ષ પૂર્ણ થયા છે? તો જવાબ છે 30 વર્ષ. પંડિત જસરાજ કયા ઘરાના સાથે સંકળાયેલા શાસ્ત્રીય સંગીતકાર હતા? તો જવાબ છે મેવાતી. સુશ્રી સિયોમારા કોસ્ટ્રો કયા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે? તો જવાબ છે હોઉરાસ. ઓસ્ટ્રેલિયા ઓપન 2022માં મેન સિંગલ ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે? તો જવાબ છે શ્રી રાફેલ નડાલ. ઓસ્ટ્રેલિયા ઓપન 2022માં વિમેન સિંગલ ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે? તો જવાબ છે શ્રી એશ્લે બાર્ટી. વિશ્વમાં સૌથી વધારે ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનાર શ્રી રાફેલ નડાલ છે. તેમણે અત્યાર સુધીમાં કેટલા ટાઇટલ જીત્યા છે? તો જવાબ છે કુલ 25 ટાઇટલ. 31 જાન્યુઆરી 2022ના રોજ કોણે સંસદમાં આર્થિક સર્વેક્ષણ 2021-22 એટલે કે ઇકોનોમિક સર્વે 2021-22 રજૂ કર્યો હતો? તો જવાબ છે શ્રીમતી નિર્મલા સીતારામન.
આર્થિક સર્વેક્ષણ 2021-22ની થીમ શું હતી? તો જવાબ છે અગલી અપ્રોચ. આર્થિક સર્વેક્ષણ 2021-22 અનુસાર 2022-23 દરમિયાન ભારતના જીડીપીનો વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાની સંભાવના છે? તો જવાબ છે 8 થી 8.5%. આર્થિક સર્વેક્ષણ 2021-22માં દર્શાવ્યા મુજબ ભારત વિશ્વનો કેટલામો સૌથી મોટો વન વિસ્તાર ધરાવતો દેશ છે? તો જવાબ છે 10. વિશ્વ આર્દ્રભૂમિ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો જવાબ છે 2 ફેબ્રુઆરી. તાજેતરમાં કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કયા મંદિરને વર્લ્ડ હેરિટેજ યાદી માટે નામાંકિત કરવામાં આવ્યા છે? તો જવાબ છે અગ્નેશ્વર મંદિરો. તાજેતરમાં બેલુર, હેલેબીડ અને સોમનાથપુરાના હોયસલા મંદિરને વર્લ્ડ હેરિટેજ યાદી માટે નામાંકિત કરવામાં આવ્યા છે તે કયા રાજ્યમાં સ્થિત છે? તો જવાબ છે કર્ણાટક રાજ્યની અંદર. તાજેતરમાં કયા ભારતીય ખેલાડીને વર્લ્ડ ગેમ્સ એથ્લેટ ઓફ ધ યર તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ છે શ્રી પી.આર. શ્રીજેશને. શ્રી પી.આર. શ્રીજેશ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો જવાબ છે હોકીની. તાજેતરમાં ડીઆઈએ ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીના નવા ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ છે જનરલ જી.એ.વી. રેડ્ડીની. તો મિત્રો આ હતા કેટલાક કરંટ અફેર 2022ના ખૂબ જ અગત્યના કરંટ અફેર્સનો ભાગ 2નો વિડીયો. તો મિત્રો ફરી વખત જણાવો કે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.